વડોદરામાં હજુ 24 કલાક પૂરા નથી થયા. ભાજપના નેતાના પુત્રની હત્યા પોલીસની હાજરીમાં સરા જાહેર કરી દેવામાં આવે છે. ફરી બીજી ઘટના સામે આવે છે, જેમાં પથ્થરમારો અને કાચની બોટલો ફેંકવામાં આવે છે. સંસ્કારી નગરીની આ હાલત કોણે કરી? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારમાં કાંકરેચાળાની ઘટના સામે આવી છે. શહેરમાં અનેક ઘટનાઓ બની રહી છે. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના જોગે વિઠ્ઠલદાસની પોળમાં આજે સતત બીજા દિવસે કાચની બોટલો ફેંકાતા વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી હતી. રાવપુરાના જોગે વિઠ્ઠલદાસની પોળની ગલીઓમાં કાચની બોટલો ફેંકાઈ. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ત્યાં હેલ્મેટ પહેરીને આ વિસ્તારમાં પહોંચી ગયો. તમને ખબર જ હશે કે ગઈકાલે પોલીસની હાજરીમાં જે રીતે હત્યા થઈ તે બાદ હજુ 24 કલાક પૂરા નથી થયા અને ફરી એક મોટી ઘટના બને છે, જેમાં ખુલ્લેઆમ છૂટી કાચની બોટલો અને પથ્થરો ફેંકવામાં આવે છે. સતત 2 દિવસથી આ કાંકરીચાળો થતા સ્થાનિકોમાં અત્યારે ડરનો માહોલ ઊભો થઈ રહ્યો છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી જોગી વિઠ્ઠલદાસની પોળમાં આજે સતત બીજા દિવસે કાચની બોટલ અને પથ્થરો ફેંકાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. વિસ્તારમાં છોકરાઓ રમી રહ્યા હતા તે દરમિયાન કાચની બોટલો અન્ય વિસ્તારમાંથી ફેંકાઈ હતી. છોકરાઓ બચી ગયા, કોઈને વાગ્યું તો નથી, પરંતુ આ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. સતત બીજા દિવસે આ રીતે છૂટી કાચની બોટલો ફેંકાતા અત્યારે વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. પોલીસ ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ પોલીસ પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. હજુ 24 કલાક નથી થયા, જાહેરમાં તમારી જ હાજરીમાં એક માણસ ભાજપ નેતાના પુત્રની હત્યા કરી નાખે છે. ફરી એકવાર આ મોટી ઘટના સામે આવે છે. ઘણા સવાલો પોલીસ સામે થઈ રહ્યા છે કે આ વડોદરાની નગરી સંસ્કારી નગરી કહેવાય છે. કોણે કરી આ સંસ્કારી નગરીની આવી હાલત? ત્યારે વડોદરાના રાવપુરા વિસ્તારના આ બેનને સાંભળીએ, જેઓ સ્થાનિક બેન છે. ત્યાંના આખી ઘટનાને વર્ણવતા તેઓ શું કહી રહ્યા છે. શું બનાવ બન્યો તો ભાઈ? કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ, રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના અહીંયા ગાડી રમતા હોય છે ભાઈ, અને પછી મારીને હંતાઈ જાય છે લોકો. કયો વિસ્તાર છે આ જોગીદાસ વિઠ્ઠલની પોળ છે. જોગીદાસ વિઠ્ઠલની પોળ રાવપુરા છે. કેટલા વાગે બનાવ બન્યો? હા, આ હમણાં 8 વાગે જ બન્યો અને કાલે પણ આ જ ટાઈમે બન્યો હતો. શું નામ છે? હું મારે જાગૃતિબેન રાવલ. અને 7:30-8 રોજ પેલપા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ બોટલો મારે છે. આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે. એવું કરે છે. બે બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે. શું નામ છે? જાગૃતિબેન. ત્યારે આ વિશે ખુલાસો કરતા ડીસીપી પન્ના મોમાયાએ પણ શું કહ્યું તે પણ સાંભળી લઈએ. આજે ફરીવાર ઘટના બની, પાછી બોટલ આવી. આજે ફરી આ વિસ્તારમાં જે મેસેજ આવ્યો છે અનુસંધાને હાલમાં અમે અહીંયા આવ્યા છીએ અને અમે કોમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યા છીએ. અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું. અહીંયા એક પોલીસનું ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે, હાઈરેસ ધાબા અહીંયા આજુબાજુના, એ ધાબા પર અમે પોલીસના ધાબાના પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને. અને હાલ અમે કોમ્બિંગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને જે કોઈ હશે એમાં અમને લાગશે એની વિરુદ્ધ અમે કાર્ય. સ્થાનિક રહીશો ગભરાઈ ગયા છે 2 દિવસથી સતત આ રીતેની ઘટના. અત્યારે અમે ફૂલ પોઈન્ટ અહીંયા મૂકવાના છે અને એમને આશ્વસ્ત કર્યા છે કે હવે આવું કોઈ નહીં થાય. અને અહીંયા પીઆઈ પણ અહીંયા જ રહેશે અને એક પોલીસ પોઈન્ટ પર. હાલ કોમ્બિંગ કરવાનું, હાલ કોમ્બિંગ ચાલુ કરીએ છીએ. તો આ ઘટનાને જોતા સવાલ થઈ રહ્યો છે કે વડોદરાને સંસ્કારી નગરી કહેવી યોગ્ય છે ખરી? હજુ 24 કલાક પૂરા નથી થયા, ભાજપ નેતાના પુત્રની સરા જાહેર પોલીસની હાજરીમાં, જે પોલીસની કસ્ટડીમાં છે, બાબર ખાન તે પોતે હત્યા કરી નાખે છે ભાજપ નેતાના પુત્રની. હજુ 24 કલાક પૂરા નથી થયા, ત્યાં ફરી એક મોટી ઘટના બને છે, જ્યાં સામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે, છૂટી કાચની બોટલો અને પથ્થરમારો કર્યો છે. ત્યારે વડોદરાની સંસ્કારી નગરી અને આ સંસ્કારી નગરીની પોલીસ પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. માન્યું કે તમે 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા,
પરંતુ ડીજીપી સાહેબ હજુ પણ આ વડોદરાની સંસ્કારી નગરીની હાલત તમે જોઈ લો. અહીં તમારી પોલીસ પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. શું કરી રહી છે પોલીસ? આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.